નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, ગુજરાતની અંદર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે અને ઘણા બધા વિસ્તારોની અંદર, ઘણા શહેરોની અંદર મિની લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે। આ ઉપરાંત કઈ કઈ સુવિધાઓ ચાલુ રહેશે અને કઈ સુવિધાઓ બંધ રહેશે તે વિશે આપણે આ વિડીયોમાં જોવાના છીએ, તો તમે આ વિડીયો અંત સુધી જોશું। તો કોરોના મહામારીનો દિવસે ને દિવસે કેસ ગુજરાતની અંદર વધતા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના બચાવના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતના વધુ 9 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી બનાવ્યો છે। અત્યાર સુધી 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી હતો, જેમાં હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ સોમનાથનો ઉમેરો થયો છે। આમ હવે ગુજરાતના કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ રહેશે। આ કર્ફ્યુ 5મી મે સુધી અમલી રહેશે। તદ ઉપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। આમ ગુજરાતના શહેરોમાં સરકારનું મિની લોકડાઉન અને ગામડાઓમાં જનતાનું સ્વયંભી લોકડાઉન અમલમાં આવ્યું છે। કેન્દ્રની માર્ગદર્શિકાના પગલે રૂપાણી સરકારે કેબિનેટે 1 વર્ષ જૂના નિયમો ફરી લાદ્યા છે। ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથે આજે તાકીદની બેઠક યોજી હતી। આ બેઠકમાં પછી કોરોનાને કાબૂમાં લેવામાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવા સહિતના મહત્વના નિર્ણયો કર્યા। આ ઉપરાંત મોલ, મલ્ટીપ્લેક્સ સહિતના એકમો બંધ રહેશે, જ્યાં ભીડભાડ એકત્ર થતી હોય છે। આ સાથે જ ગુજરાતમાં પ્રતિબંધિત એકમોની યાદી ફરીથી મોટી મસ્ત થઈ ગઈ છે, જે બરાબર 1 વર્ષ પહેલાં એટલે કે મે 2020માં અમલી હતી તેવી જ થઈ ગઈ છે। આમ ગુજરાત કોરોના મહામારી સામેની લડત બરાબર 1 વર્ષ પહેલાં જ્યાં હતું ત્યાં પાછું પહોંચી ગયું છે। હવે આપણે જોઈએ કયા કયા શહેરોની અંદર રાત્રિ કર્ફ્યુ અમલી રહેશે એ જોઈ લઈએ। તો આ 29 શહેરોની અંદર રાત્રિ કર્ફ્યુ અમલી રહેશે। તો હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ સોમનાથ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, આણંદ, ભાવનગર, મહેસાણા, નડિયાદ, પાટણ, મોરબી, દાહોદ, ગોધરા, ગાંધીધામ, ભુજ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલી, તો આ બધા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલી રહેશે। હજુ 6 એપ્રિલે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લદાયો હતો। હવે આ જે 20 શહેરો છે, આ શહેરોની અંદર કોરોનાની સ્થિતિ અત્યંત વકરી ચૂકી હોવાના કારણે સરકારે આ નિર્ણય લીધો હતો અને 5 મે સુધી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી। ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉનનો ચુસ્ત અમલ ચાલુ જ છે। શહેરી વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થતી રોકવા રાજ્ય સરકારે મિની લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દીધા છે। બીજી તરફ રાજ્યના ગામડાઓમાં તો જડબેસલાક લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલુ જ છે અને ત્યાંથી બહારથી આવતા લોકો પર ચુસ્ત પ્રતિબંધ લદાયો છે। ગામડાઓમાં સ્વયંભૂ જાગૃતિ હવે જોવા લાગી છે અને કામ વિના લોકોને બહાર નીકળવા અને એકઠા થવા પર પ્રતિબંધ મૂકીને પંચાયત દ્વારા તેનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે। હવે આપણે જોઈએ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો। રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત। આ નિયંત્રણ તારીખ 28મી એપ્રિલ 2021 બુધવારથી તારીખ 5મી મે 2021 બુધવાર સુધી અમલી રહેશે। આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે। અનાજ કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ ફળાદી, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહેશે। આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે। આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે। આ 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે, માત્ર ટેક અવે સેવાઓ ચાલુ રાખી શકાશે, એટલે કે ત્યાં જઈને ભોજન લઈને પાર્સલ લઈને જતું રહેવાનું। તમામ 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જીમ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે। સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે, માત્ર શાકભાજી અને ફળફળાદીના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે। સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે, માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજા વિધિ કરી શકશે। સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે। સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગના નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમ વિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે। હાઈકોર્ટે સુઓ મોટો PIL કરતા સરકાર હરકતમાં આવી હતી।
નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને સુઓ મોટો હાથ લેતા હાથ ધરેલી સુનાવણીમાં રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યુ કે લોકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કોર કમિટીની બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 6 એપ્રિલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓ સહિત 20 જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. બેઠક અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના અગ્ર સચિવ પી.કે. મિશ્રાએ વિડીયો કોન્ફરન્સ થકી ચર્ચા કરી હતી. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાઇફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરતા આ દિવસો જોવાનો વારો આવ્યો છે. ગુજરાત રીતસર હેલ્થ ઇમરજન્સીનો સામનો કરી રહ્યું છે. એમાં પણ તંત્ર અને સરકારની અણઆવડતને પગલે દર્દીઓ ઓક્સિજન વિના તડપી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે કેસોમાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે. સોમવારે 24 કલાકમાં ઓલ ટાઈમ હાઈ 14,340 નવા કેસ નોંધાયા છે. જોકે તે 25 એપ્રિલ કરતાં માત્ર 44 વધારે છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5 લાખને પાર થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,10,373 કેસ નોંધાયા છે, જ્યારે 7,727 દર્દીઓ કોરોનાને માત આપી છે. તેમજ 158 દર્દીઓના મોત થયા છે, જે 25 એપ્રિલ કરતાં એક વધુ છે. સતત 3 દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે. જો રાજ્યની અંદર એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 1,21,461 એક્ટિવ કેસ અને 412 લોકો વેન્ટિલેટર પર છે. રાજ્યમાં છેલ્લા 86 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઈ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારની સંખ્યા વધારે હતી. તો દર્શક મિત્રો, કોરોનાનું સંક્રમણ જે હાલ ગુજરાતમાં વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા જે 29 શહેરોમાં જે મિની લોકડાઉન જેવી નિયંત્રણો લાદવામાં આવ્યા છે એની આપણે વાત કરી. તો આ હતા આજના સમાચાર. તો દર્શક મિત્રો, આવા સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો. ધન્યવાદ.